નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. સ્મૃતિ પ્રક્રિયા, સ્મૃતિ યાદ રાખવાની શક્તિ એ મનોવિજ્ઞાનની અંદર મુખ્ય બાબત છે. આપ સૌ સમજી ગયા હશો. આપણે વાત કરીએ છીએ P3 ની અંદર મુખ્ય રીતે આપણે અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા ભણીએ છીએ, જેમાં યુનિટ 3 મુખ્ય રીતે આપણે ચાલુ કરેલું છે. યુનિટ 3 ની અંદર આપણે હેડિંગ જોઈએ તો અધ્યયન, અધ્યાપન અને શિક્ષકની ભૂમિકા. આપણું જે અધ્યાપન કાર્ય છે એમાં એઝ અ ટીચર, શિક્ષક તરીકે આપણી ભૂમિકા શું હોઈ શકે એ વિશે આપણું યુનિટ 3 જે છે એ જોવામાં આવેલું છે. આપણે 3.1 અને 3.2 જે છે એ કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે વાત કરીએ 3.3 યુનિટ 3 ની અંદર 3.3 જેનું નામ છે શિક્ષણના સ્તરો, સ્મૃતિ સ્તર, સમજ સ્તર અને ચિંતન સ્તર. અલગ અલગ 3 સ્તરોની અંદર શિક્ષણ પ્રક્રિયાને વિભાજિત કરવામાં આવેલી છે, દર્શાવવામાં આવેલી છે કે આપણી જે અધ્યાપનની પ્રક્રિયા છે, જે શિક્ષણ પ્રક્રિયા એ 3 સ્તરોમાં જોવા મળે છે. જેમાં સ્મૃતિ સ્તર એટલે યાદશક્તિ, યાદદાસ્તની વાત કરેલી છે, જેમાં યાદશક્તિનું ખૂબ મહત્વ છે. ત્યારબાદ સમજ સ્તર કે બોધ સ્તર, અને ત્યારબાદ છેલ્લું સ્તર ચિંતન સ્તર. તો 3 સ્તરોમાં શિક્ષણની પ્રક્રિયા જે છે એ વિભાજિત કરવામાં આવેલી છે. શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ કરવાનો છે. આપણને સૌને ખ્યાલ છે કે વિદ્યાર્થીઓનો બધા પ્રકારે વિકાસ થવો ખૂબ જરૂરી છે. જેમ કે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક 3 પ્રકારે વિદ્યાર્થીઓનો વિકાસ થવો જોઈએ. તો એ 3 વિકાસ કરવા માટે આ શિક્ષણના સ્તરો મુખ્ય છે. 3 સ્તરોને ધ્યાનમાં રાખી અને આપણા વિદ્યાર્થીઓનો શિક્ષણનો વિકાસ જે છે એ જોવા મળે છે. અલગ અલગ આપણે અધ્યાપન પ્રક્રિયામાં જે 3 સ્તરો છે એ 3 સ્તરને આકૃતિ દ્વારા સમજીએ. એક ટ્રાયેંગલની આકૃતિ છે, ત્રિકોણની આકૃતિ છે. એમાં 3 વિભાગ દર્શાવવામાં આવેલા છે, 3 પાર્ટ પાડેલા છે. એમાં પહેલા પાર્ટની અંદર મુખ્ય રીતે સ્મૃતિ સ્તર છે. એટલે પહેલો વિભાગ જે છે એ સ્મૃતિ સ્તર જોવા મળે છે. બીજું સ્તર બોધન સ્તર કે સમજ સ્તર, અને ત્રીજું સ્તર ચિંતનાત્મક સ્તર, જેને ચિંતન સ્તર કહેવામાં આવે છે. તો આ મુખ્ય 3 પ્રકારે આપણે શિક્ષણની પ્રક્રિયાને સ્તરોમાં વિભાજિત કરેલી છે. આપણે સૌ પહેલા જોઈએ તો પહેલો પ્રકાર, પહેલો પોઈન્ટ, સ્મૃતિ કક્ષાનું અધ્યાપન, એને કહેવાય સ્મૃતિ સ્તર. જો તાલીમાર્થીઓ, હવે આપણને સૌને ખ્યાલ છે કે વિદ્યાર્થીઓને નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરાવવું હોય તો તેના માટે એની યાદદાસ્ત ખૂબ જરૂરી છે, સ્મૃતિ શક્તિ ખૂબ જરૂરી છે. તો સ્મૃતિ કેને કહેવાય? તો મુખ્ય રીતે પોતાના અનુભવોને સંગ્રહિત કરવા અને સમયાંતરે તેને યાદ કરવાની શક્તિ એટલે સ્મૃતિ શક્તિ. જે કોઈ અનુભવો છે એને સંગ્રહિત કરવા, અને સંગ્રહિત કર્યા બાદ સમયાંતરે તેને યાદ કરવા અને જ્ઞાનને પ્રસ્તુત કરવું, તેને સ્મૃતિ શક્તિ કહેવામાં આવે છે. કોઈ પણ તર્ક, વિતર્ક, વિચાર વગેરેને સારી રીતે યાદ રાખવા માટે સ્મૃતિ શક્તિ ખૂબ જ જરૂરી છે. અને એઝ અ ટીચર આપણને સૌને ખ્યાલ છે કે આપણા વિદ્યાર્થીઓ મુખ્ય રીતે જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તે જ્ઞાન તેને યાદ રહેવું ખૂબ જરૂરી છે. તો તેના માટે તેની સ્મૃતિ શક્તિ અને યાદદાસ્ત ચોંટદાર હોવી જોઈએ. તો સ્મૃતિ સ્તર જે છે એ અધ્યાપન પ્રક્રિયાનું એટલા માટે પહેલું સ્તર માનવામાં આવે છે. આપણે સૌને ખબર છે કે આપણે સ્મૃતિ નામનું આખું ચેપ્ટર ભણેલું છે. એટલી જબરદસ્ત સ્મૃતિ શક્તિ જે છે એ વિદ્યાર્થીઓમાં હોવી જોઈએ, તો જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. હવે આપણે અલગ અલગ જે મનોવૈજ્ઞાનિક છે તેમણે અલગ અલગ પ્રતિમાન દર્શાવેલા છે. જો મિત્રો, પ્રતિમાન એટલે એક મોડેલ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે.
એવું પ્રતિમાન કે જેના દ્વારા તે પ્રક્રિયા કઈ રીતે આગળ વધે એનું આયોજન કરવું. તો સ્મૃતિ કક્ષા, સ્મૃતિ સ્તરની અંદર આપણે જોઈએ હર્બર્ટનું સ્મૃતિ કક્ષાનું અધ્યાપનનું પ્રતિમાન. હર્બર્ટ નામના જે મનોવૈજ્ઞાનિક છે તેમણે સ્મૃતિ કક્ષા વધારવા માટે એક અધ્યાપનનું પ્રતિમાન આપેલું છે કે અધ્યાપન કાર્ય સ્મૃતિ કક્ષામાં આ રીતે થવું જોઈએ. તો હર્બર્ટનું આપણે પ્રતિમાન જોઈએ. પહેલો પોઈન્ટ, ઉદ્દેશ્ય. કોઈ પણ કાર્ય કરવું હોય એનો ગોલ નિશ્ચિત હોવો જોઈએ, નક્કી હોવો જોઈએ, એને કહેવાય ઉદ્દેશ્ય. તો ઉદ્દેશ્યની અંદર ખાસ કરીને જોઈએ તો માનસિક પાસાઓની તાલીમ. અલગ અલગ જે માનસિક પાસાઓ હોય તેની તાલીમ મુખ્ય છે. માનસિક દ્રષ્ટિએ ટ્રેનિંગ થવી જોઈએ તો જ યાદ શક્તિ જે છે એ વધી શકે. માહિતી કે તથ્યોનું પૂરું જ્ઞાન, માહિતી કે જે તથ્યો છે એનું જ્ઞાન એઝ અ ટીચર આપણે આપણા વિદ્યાર્થીઓને દેવું જોઈએ. શીખેલી માહિતી કે તથ્યોને યાદ કરવા અને શીખેલી માહિતી કે તથ્યોનું પુનઃ સ્મરણ કે પુનઃ પ્રાપ્તિ કરવી. તો આ રીતે ઉદ્દેશ્ય દ્વારા સ્મૃતિ શક્તિ વધારી શકાય. બીજું કહે છે સંરચના. પ્રતિમાનનો બીજો પોઈન્ટ સંરચના એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ તો આયોજન કરવું, રચના કરવી. તો સ્મૃતિ કક્ષા વધારવા માટે અલગ અલગ રીતે સંરચના કરવી એમ હર્બર્ટ નામના મનોવૈજ્ઞાનિક કહે છે. કઈ રીતે? તો કે પૂર્વ તૈયારી અને ઉદ્દેશ્યોનું નિર્માણ, પ્રસ્તુતિ, અનુબંધ, નિષ્કર્ષ, સામાન્યીકરણ, પ્રયોગ અને ઉપયોજન. આ રીતે આપણે તેનું સંરચના કરી શકીએ. ત્રીજો પોઈન્ટ, સામાજિક તંત્ર. અલગ અલગ વિદ્યાર્થીઓ પણ સામાજિક પ્રાણી છે એટલે સમાજના જે કોઈ તથ્યો છે એ પ્રમાણે તે સક્રિય બનવા જોઈએ, તેની ક્રિયાઓને નિયંત્રિત કરે તેવી પ્રેરણા આપવી જોઈએ. વિદ્યાર્થીઓનું સ્થાન, વિદ્યાર્થીઓ શિક્ષકને આદર્શ ગણે તે પ્રકારે કાર્ય થવું જોઈએ. અને ચોથો પોઈન્ટ છે સહાયક અને મૂલ્યાંકનની પ્રક્રિયા. છેલ્લે મૂલ્યાંકનને પણ હર્બર્ટે સ્થાન આપ્યું છે. સ્મૃતિ કક્ષા વધારવા માટે મૂલ્યાંકન પણ ખૂબ જ જરૂરી છે. તેમાં તે કહે છે મૂલ્યાંકન લેખિત કે અલેખિત સ્વરૂપનું હોવું જોઈએ. મૂલ્યાંકનમાં ગોખણ પટ્ટીને ભાર મૂકવો ન જોઈએ. ગોખણ પટ્ટી પણ ભાર ન મૂકવાની વાત કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સ્મૃતિ કક્ષાનું બીજું સ્તર જેને કહેવાય બોધ કે સમજ કક્ષાનું અધ્યાપન. કારણ કે યાદ રાખવા માટે ખાસ કરી અને સમજાવવું ખૂબ જ જરૂરી છે, જેને કહેવાય બોધ કે સમજનું સ્તર. આપણે એઝ અ ટીચર જે સમજાવીએ છીએ તે વિદ્યાર્થીઓને પ્રોપર રીતે સમજાય તે મહત્વનું છે. તો સમજાઈ જાય એટલે ઓટોમેટિકલી સ્મૃતિમાં અંકિત થઈ જાય, યાદ રહી જાય. એટલા માટે બોધન કે સમજ ખૂબ જરૂરી છે. એના માટે આપણે જોઈએ તો મનોવૈજ્ઞાનિક મોરિસ નામના જે મનોવૈજ્ઞાનિક છે તેમણે મોડેલ આપેલું છે. મોરિસે આપેલું સમજ સ્તરનું અધ્યાપનનું પ્રતિમાન, અધ્યાપનનું તેમણે પ્રતિમાન આપેલું છે સમજ માટેનું. તેમાં પહેલો પોઈન્ટ જોઈએ તો ઉદ્દેશ્ય. તે પણ ઉદ્દેશ્યને ગણે છે. બધા મનોવૈજ્ઞાનિકો છે એ પ્રતિમાનની અંદર ઉદ્દેશ્યને મુખ્ય રાખે છે, કારણ કે સમજાવવા માટે પણ ઉદ્દેશ્યની જરૂર પડે છે. કે કેવું સમજાવવું, કઈ રીતનું સમજાવવું એ ઉદ્દેશ્ય મુખ્ય છે. ત્યારબાદ સંરચના. તેમાં પણ રચના કરવી જોઈએ એઝ અ ટીચર, જેમાં પૂર્વ જ્ઞાનની ચકાસણી, પ્રસ્તુતિ, પરિપાચન, વ્યવસ્થા, વર્ણન કે પઠન, જેના દ્વારા સંરચના જોવા મળે છે. ત્યારબાદ પૂર્વ જ્ઞાનની ચકાસણી. આપણે પૂર્વ જ્ઞાનની ચકાસણી પણ રેગ્યુલર કરીએ છીએ એઝ અ ટીચર. એટલા માટે કારણ કે આપણે નવું જ્ઞાન આપવાનું છે. એટલા માટે વિદ્યાર્થીઓને પૂર્વ જ્ઞાનની ચકાસણી દ્વારા સમજૂતી આપવી જોઈએ. એના પછીનો પોઈન્ટ પ્રસ્તુતિ. એઝ અ ટીચર તમે કેવી રીતે પ્રસ્તુત કરો છો, તમે જ્ઞાન કઈ રીતે આપો છો, કઈ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ દ્વારા આપો છો, એટલે પ્રસ્તુતિ પણ મુખ્ય છે. ત્યારબાદ કહે છે પરિપાક. પરિપાક શું છે? તો કે વિદ્યાર્થીઓ જ્યારે પ્રસ્તુતિની પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય ત્યારે તે પરિપાચન તરફ આગળ વધે છે, પરિપાક તરફ આગળ વધે છે. પ્રસ્તુતિ જો તેને સમજાઈ જાય તો તે વિદ્યાર્થીઓના દિલો દિમાગમાં
પરિપાચન જોવા મળે, પરિપાક જોવા મળે કે વિદ્યાર્થીઓને જે જ્ઞાન આપણે આપીએ છીએ તે વાગોળિયા કરે, તેને પરિપાક કહેવામાં આવે છે. ત્યારબાદ વ્યવસ્થા, અલગ અલગ જે રીતે વ્યવસ્થા કરવાની હોય એઝ અ ટીચર સમજાવવામાં, એને પણ મોરિસ નામના મનોવૈજ્ઞાનિક મુખ્ય ગણે છે. ત્યારબાદ વર્ણન કે પઠન, ત્યારબાદ કઈ રીતે વર્ણન કરવું અને પઠન કરવું, એ રીતે સમજ અને બોધનનો જે તબક્કો છે એ પૂર્ણ થાય છે. સામાજિક તંત્ર, સમાજના જે વિદ્યાર્થીઓ છે એને આ તંત્ર દ્વારા આ રીતે વિદ્યાર્થીઓને માહિતી જે છે એ સમજાવવી જોઈએ. ત્યારબાદ મૂલ્યાંકન તંત્ર, આ રીતે છેલ્લે મૂલ્યાંકન કાર્ય કરી અને વિદ્યાર્થીઓને કઈ રીતે સમજાય છે એ સમજનો બીજો તબક્કો જે છે એ પૂર્ણ જોવા મળે છે. હવે શિક્ષણ પ્રક્રિયાનો ત્રીજું સ્તર, ત્રીજો તબક્કો, જેને કહેવાય ચિંતન કક્ષાનું અધ્યાપન, જેમાં ચિંતન મનન મુખ્ય છે. આપણે કોઈ પણ નવું જ્ઞાન પ્રાપ્ત કરીએ અથવા આપણા વિદ્યાર્થીઓને આપણે કોઈ નવું જ્ઞાન આપીએ તો તે સ્મૃતિમાં, સમજમાં અને ત્રીજું સ્તર ચિંતન મનનમાં હોવું જોઈએ. એટલે ચિંતન સ્તર જે છે એ મહત્વનું ત્રીજું સ્તર ગણવામાં આવે છે. કારણ કે એઝ અ સ્ટુડન્ટ એ બધા જે છે એ તમારા લેક્ચરનું ચિંતન કરશે. આપણે કેવી રીતે કીધું કે ગાયોને ચારો નાખ્યા પછી એ સતત વાગોળિયા કરે. આપણે પણ જીવનની અંદર સારી ઘટના કે દુર્ઘટના થાય એને ઘણીવાર વાગોળિયા કરીએ, યાદ કરીએ છીએ. તો આ જ રીતે ત્રીજું જે સ્તર છે એ ચિંતન મનનનું સ્તર છે, જેના દ્વારા શિક્ષણ પ્રક્રિયા યોગ્ય બને છે. એટલે ચિંતનની પ્રક્રિયા પણ મુખ્ય છે. તેમાં આપણે હન્ટનું ચિંતન કક્ષાનું અધ્યાપનનું પ્રતિમાન જોઈએ. હન્ટ નામના જે મનોવૈજ્ઞાનિક છે તેમણે ચિંતનનું પ્રતિમાન આપેલું છે અધ્યાપનની અંદર, કે વિદ્યાર્થીઓ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તો આ રીતે તે ચિંતન કરતા હોવા જોઈએ, તો જ્ઞાન જે છે એ સ્થાયી બને. એમાં પહેલો પોઈન્ટ ઉદ્દેશ્ય, તે પણ ઉદ્દેશ્ય પર ભાર મૂકે છે કે ઉદ્દેશ્ય સૌથી પહેલા વિદ્યાર્થીઓને કહી દેવું જોઈએ. ત્યારબાદ તેને જ્ઞાન આપીએ તો તે આસાનીથી યાદ રાખી શકે છે. ત્યારબાદ સંરચનાનો બીજો પોઈન્ટ, એઝ અ ટીચર તમારે એ રીતે રચના કરવાની છે કે વિદ્યાર્થીઓને આસાનીથી યાદ રહી જાય. વિદ્યાર્થીઓની જે કોઈ સમસ્યાઓ છે તે પ્રકારે સમસ્યાઓ દૂર કરવી, વિદ્યાર્થીઓની જે સમસ્યા છે તેનો કામચલાઉ ઉકેલ શોધવો, ઉત્કલ્પનાને સમર્થન આપવું, મનન, ચિંતન અને વિચાર કરવો, ઉત્કલ્પનાની ચકાસણી કરવી અને સમસ્યાનું સમાધાન કરવું. આ પ્રકારે હન્ટ જે છે એ મોડેલની અંદર દર્શાવે છે. એના પછીનો પોઈન્ટ સામાજિક તંત્ર. સામાજિક તંત્રની અંદર શિક્ષણનું વર્ગનું વાતાવરણ સંપૂર્ણ સ્વતંત્ર હોવું જોઈએ. આપણા વિદ્યાર્થીઓને યાદ રહેવા માટે વાતાવરણ સ્વતંત્ર હોવું જોઈએ. વિદ્યાર્થીઓ સક્રિય અને સ્વપ્રેરિત હોવા જોઈએ. સક્રિય હોવા જોઈએ કારણ કે વિદ્યાર્થીઓની સક્રિયતા, ભાગીદારી મહત્વની છે. ત્યારબાદ વર્ગમાં વિદ્યાર્થીઓને સહયોગ, સંવેદનશીલતા અને સહાનુભૂતિનું વાતાવરણ એઝ અ ટીચર આપણે પૂરું કરવું જોઈએ, તો તે રીતે વિદ્યાર્થીઓ યાદ રાખી શકે. અને ત્યારબાદ કહે છે મૂલ્યાંકન તંત્ર. આ રીતે જો મૂલ્યાંકન કાર્ય કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સારામાં સારું જે છે એ અધ્યાપન કાર્ય યાદ રહી જાય. તો આ રીતે તાલીમાર્થીઓ 3.3 ની અંદર આપણે શિક્ષણના અધ્યાપનના સ્તરો જોયા કે તમને એક્ઝામની અંદર પૂછાય કે શિક્ષણના સ્તરો કયા કયા છે, કે શિક્ષણના કે અધ્યાપનના સ્તરો જણાવો. તો મુખ્ય 3 સ્તર આપણે મોડેલ દ્વારા દર્શાવવાના છે, જેમાં પ્રથમ સ્તર સ્મૃતિ સ્તર, બીજું સમજ સ્તર અને ત્રીજું ચિંતન સ્તર જોવા મળે છે. તેની અંદર આપણે સ્તરોની માહિતી મેળવી, પ્રસ્તાવના સાથે અને અલગ અલગ મનોવૈજ્ઞાનિકોના આપણે મત જોયા, એમના મોડેલ જોયા. તો આ રીતે તાલીમાર્થીઓ 3.3 આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. તમને કોઈને કાંઈ પણ ન સમજાય તો આપ સૌ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને આ રીતે શિક્ષણના વિડીયો જોવા માટે, બીએડ અને પીટીસી ને લગતા જ્ઞાનને જોવા માટે
મારી ચેનલને વધુ ને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.